બિલીમોરા સ્ટેશન રોડ સ્થિત લાલ વાવટાની ગલીના જાણીતા એકતા યુવક મંડળે રવિવારે ગણેશ મહોત્સવ પ્રેરણાદાયી બનાવ્યો હતો, જેમાં બિલીમોરા એનએમપી બ્લડ બેંક અને ગણદેવી તાલુકા પત્રકાર સંઘના સથવારે 239 યુનિટ રક્તદાન થકી ધર્મ સાથે સેવાની સુવાસ પ્રસરાવી માનવતા મહેકાવી હતી। દરેક ક્ષણે દુનિયામાં કોઈકને કોઈક જિંદગી મોત સામે ઝઝૂમતી રહે છે। એમનું જીવન બચાવવા રક્તદાન જરૂરી છે। તમારું રક્તદાન એ કોઈક માટે જીવનદાન બની શકે છે। આવા ઉમદા ઉદ્દેશ્ય સાથે ગણેશ ઉત્સવ પ્રસંગે એકતા યુવક મંડળના યુવાનોએ વતન પ્રેમી એનઆરઆઈ દાતા હાજી નજમાબેન અબ્બાસભાઈ મલેક અને મેકી અબ્બાસભાઈ મલેકના દાન થકી વર્ષોથી રક્તદાન શિબિરની પ્રણાલી જીવંત રાખી છે, જેમાં રવિવાર સવારે વરસતા વરસાદ વચ્ચે 239 રક્તદાતાએ રક્તદાન કરી ધર્મ સાથે સેવાની સુગંધ પ્રસરાવી હતી। આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહ, ગણદેવી તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષ હળપતિ, બિલીમોરા પાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલ, ભાજપ પ્રમુખ નીરવ ટેલર, નગર સેવિકા મનીષા પટેલ, પીઆઈ જયદીપસિંહ ચાવડા, ગણદેવી તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ ભાવિન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાતાઓની સંભાળના સ્વરૂપે બેગ અને મસાલા તેમજ ભાગ્યશાળી રક્તદાતાને ટીવી, સાયકલની ભેટ આપી ઉત્સાહ વધાર્યો હતો।